છે યોમિક સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ગઈકાલે આપણે આ જ સમયે વાત કરી રહ્યા હતા તે હતો 24,500નો લેવલ, જેને નીચે ફાઇનલી એક કન્ફર્મેશન મળી રહ્યું છે. શું આ ઘટાડો હજુ પણ ફર્ધર આગળ માર્કેટને દબાણ બતાવે તેવા કોઈ સંકેત છે? બિલકુલ યસ. ગુડ આફ્ટરનૂન. તમે જો આપણે સવારે પણ વાત કરી હતી, ગઈકાલે ક્લોઝિંગમાં પણ મેં તમને કીધું હતું કે ક્લોઝિંગ જો 10 ડેમાં નીચે આવે છે અને બીજા દિવસે લો બને છે તો માર્કેટનું સ્ટ્રક્ચર વીક થઈ જશે. સેમ આપણે આ વાત કરતા અને તમે નજર કરો માર્કેટના અત્યારે હાલ એક નિફ્ટી ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. આપણે વાત કરી હતી ગઈકાલનો લો શો જો 24,430, અગર એ તૂટશે તો પછી કહેવાય ને માર્કેટ થોડુંક વધારે પેઇન બતાવશે. તમે જો તો જેવો તમારો કહેવાય ને કે આ 24,430 વાળો જે લેવલ હતો એ સ્ટ્રોંગ સપોર્ટ હતો, કારણ કે અહીંયા તમને સપોર્ટ મળ્યો. એની પહેલાં તમે જો ઓગસ્ટ મહિનામાં 2 વખત સપોર્ટ લીધા અને એની પહેલાં જુલાઈમાં તમે જો તો ત્યાં તમને રેઝિસ્ટન્સ નડતું હતું. એટલા માટે આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ હતું અને એ જેવું તમે બ્રેક કર્યું, તમે જો અત્યારે આપણને ત્યાંથી ઓલમોસ્ટ લો પ્રમાણે જો આપણે જોઈએ તો કહેવાય ને કે મિનિમમ 150 પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળ્યો છે. હવે નીચે આપણે આવી ગયા છે અને મેં તમને શું કીધું, અગર જો 24,430 તમારું તૂટશે ને તો 100 ડેમાં તરફ માર્કેટ જશે સપોર્ટ લેવા, રાઈટ. અને તમે જો ઓલમોસ્ટ 100 ડેમાંની નજીક આવી ગયા છે. હવે આપણે 100 ડેમાં આપણું કેટલું છે તો એ છે 24,194. તો હવે આપણે જે અપેક્ષા રાખવી હોય અને 24,194 એટલે કે 24,200 તરફ રાખવી જોઈએ. આપણે અહીંયાથી સપોર્ટ માટે 24,200નું લેવલ છે કે જેને રિસ્પેક્ટ આપીશું એઝ અ સપોર્ટ તરીકે અન્ટિલ તમે જો 24,300 થી 24,250 અત્યારે અહીંયા આપણે કારોબાર કરી રહ્યા છીએ, પરંતુ અહીંયા કોન્ફિડન્સ નથી આવી રહ્યો, યુ ટર્નનો કોન્ફિડન્સ નથી આવ્યો, તો ચાન્સીસ રહેશે કે માર્કેટ એક વખત 100 ડેમાની તરફ જઈ શકે અને ત્યાંથી પછી એક વખત આપણને યુ ટર્ન માર્કેટમાં જોવા મળી શકે છે. અને ઉપરની તરફ કહેવાય ને કે અગર જો તેજીની જો વાત કરીએ, આ તો આપણે રિવર્સલની વાત કરીએ, અહીંયાથી સપોર્ટ લઈ શકે. અગર જો તેજીમાં ઉપર જ્યાં સુધી કહેવાય હું એ જ વસ્તુ કહીશ કે 10 ડેમાં કેટલો છે 24,440, જ્યાં સુધી 10 ડેમાંની ઉપર આપણે નીચે ને ત્યાં સુધી માર્કેટનું સ્ટ્રક્ચર સેલ ઓન રાઇઝ રહેશે. એટલે કે તેજી આવશે ન્યૂનતમ સરથી, પરંતુ ઉપલા સરથી પ્રોફિટ બુકિંગ પણ આવશે. તો આપણે 24,440 ઉપર જવું જરૂરી છે માર્કેટના સેન્ટિમેન્ટ સુધારવા માટે. ક્લિયર? તો આપણે આ વાત થઈ ગઈ તમારું રેઝિસ્ટન્સ 24,400 24,440, નીચે સપોર્ટ તરીકે આપણે 24,200 એઝ ઓફ નાઉ આપણે લઈને ચાલીશું. વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં પણ મેં તમને આ વસ્તુ નોટિસ કરાવી દઉં, રાઈટ, કે તમારો જે ગઈકાલનો આ જે લો હતો, જે મેં તમને કીધું કે અહીંયા તમે સપોર્ટ ગઈકાલે લીધો હતો. હવે આપણે વાત કરી કે અગર એ સપોર્ટ તમારું તૂટે છે તો પછી ક્યાંક ને ક્યાંક સીધા આ તરફ તમે જઈ શકો છો અને તમે નજર કરો તો એક્ઝેક્ટલી એના બરાબરીમાં તમે આવી ગયા છો. અને એ માટે જો હવે તમે અહીંયા નથી અટકતા તો પછી નીચે 24,200 આ જે રેડ લાઇન જે ડ્રો કરેલી છે, જ્યાં અહીંયા સપોર્ટ આપણે લીધો હતો, ત્યાં પછી આપણે અપેક્ષા રાખવી જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે 24,500 કે જ્યાં હાઈએસ્ટ કોલ રાઇટર્સ આવી ગયા. ગઈકાલે પણ મેં તમને કીધું હતું, રાઈટ, કે જે રીતે અહીંયા પેઇન હતું, આપણું ક્લોઝિંગ આવ્યું, સવારે પણ મેં તમને કીધું કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ જે રીતે આવ્યો હતો ને, આજે પણ તમે જો 93 લાખ નવા એડિશન થયા. ટોટલ કેટલું થઈ ગયું આંકડો? ઓલમોસ્ટ 1.5 લાખ, આ 1.5 કરોડ અહીંયા થઈ ગયો. 24,400 અહીંયા સૌથી હાઈએસ્ટ 1 કરોડ આવ્યા અને અહીંયા પણ તમે 1.25 કરોડ થઈ ગયો. અને હવે તમે અત્યારે 24,300 નજીક છો, કારણ કે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ થઈ ગયા છે. આજે નવું એડિશન 47 લાખ છે પુટ રાઇટર્સ, પરંતુ કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ અહીંયા પણ વધારે છે. એટલા માટે 24,300 ઉપર તમે કમબેક નથી કરી રહ્યા, વારે મોડ ત્યાં જાઓ છો અને તમે નીચે આવી રહ્યા છો. તો હવે 24,300 આજે ઇમ્પોર્ટન્ટ રહેશે, એની ઉપર ક્લોઝિંગ આવે બેટર. અગર જો નથી આવતું તો આપણે અપેક્ષા ડાયરેક્ટ અહીંયા રાખીશું 24,200 કે જ્યાં આવે છે આપણું 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને જ્યાં આવે છે પુટ રાઇટર્સનો એક કહેવાય ને કે આપણે એરિયા જે છે કે જ્યાં એઝ ઓફ નાવ થોડું કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. આ વાત થઈ નિફ્ટી, પરંતુ બેંક નિફ્ટી થોડુંક બેટર પોઝિશનમાં છે. મેં તમને શું કીધું સવારે, બેંક નિફ્ટીમાં આપણે ત્યારે તેજી કરીશું કે કહેવાય કે લો તૂટે તો, રાઈટ. સવારે આપણે વાત કરી લો, આપણે વાત કરી હતી કે 57,158 ગઈકાલનો લો તૂટે છે, 57,158 થી 57,000 આ એરિયા આપણે કીધું સપોર્ટ એરિયા છે. એની નીચે જાય તો પછી આપણે 56,500ની વાત કરી, પરંતુ આજે 57,158 તમે નથી આવ્યા. ઇવન એનાથી 100 પોઈન્ટ ઉપર હતા, ત્યાંથી તમે જો સરકારી બેંકે જે તેજી બતાવી 57,254 થી જ તમે યુટર્ન લઈ લીધો. અને ઉપરની તરફ મેં તમને કીધું જો 57,500 લેવલ તમારું ક્રોસ થશે ને તો તમને ઉપર કયું લેવલ આવશે? 57,800નું આવશે, રાઈટ. અને તમે જો આજનો હાઈ કેટલો બન્યો? 57,783. એટલે ત્યાં તમે અટક્યા છો, કારણ કે ઉપર આ રેઝિસ્ટન્સની બી આપણે વાત કરી હતી. એટલે આ તમારું મેક ઓફ બ્રેક લેવલ હતું જે 10 ડેમાં આવતું હતું. એની ઉપર જશો તો આપણે આ લેવલની વાત કરી હતી અને નીચે તમારો સપોર્ટ એરિયાની વાત કરી હતી. તો હજી પણ હું આ જ વસ્તુ કન્ટિન્યુ કરવા માંગીશ. અત્યારે આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં કારોબાર કરી રહ્યા છે 57,500 ઉપર, એટલે મહત્વના મેક ઓફ બ્રેક લેવલ ઉપર છો. અને નીચે ક્લોઝિંગ આવે તો સારું નહીં ગણાય. અગર 57,500ની ઉપર ક્લોઝિંગ આવે છે તો સ્વાભાવિક છે કે તેજી આપણે કરીશું, પરંતુ વન વે નહીં. વન વે તેજી માટે તમારું જે 57,800 થી 58,000 આ મેઇન ક્લસ્ટર એરિયા છે.
જેમ નિફ્ટી માટે 24,400 થી 450 વાળું છે, એવી રીતે બેંક નિફ્ટીમાં તમારું 57,800 થી 58,000 એરિયા છે કે જે એક મેઇન રેઝિસ્ટન્સ એરિયા છે, એની ઉપર કમબેક કરવું જરૂરી છે. જો કમબેક કરીશું તો પછી બેંક નિફ્ટીમાં ફરીથી કહેવાય ને યુ ટર્ન પોસિબલ છે. અગર જો નથી કરતા તો પછી ધીરે ધીરે પાછા ફરીથી તમે નીચે 57,000 તરફ પણ જઈ શકો છો. તો 57,500 બસ આ લેવલ આપણે વોચ કરીશું ફર્ધર નવી તેજી અને અહીંયાથી મંદિરની એક્શન માટે. વાત કરીએ 15 મિનિટ, તો તમે જો 15 મિનિટમાં આ એક ઘટાડો આપણને સતત જોવા મળી રહ્યો હતો, રાઈટ. અને ઘટાડા બાદ જો તમે નજર કરો તો આજે આપણને એક સરસ ન્યૂનતમ સ્તરથી ખરીદારી તો આવી, પણ ઉપલા સાઈડ ધીરે ધીરે થોડો તમે નીચે પણ આવી રહ્યા છો. કોન્ફિડન્સ ઉપર ટકવો જોઈએ ને, એ હજી ટકી નથી રહ્યો. તો ટકશે ક્યારે? કે પહેલાં તમારું 57,800 વાળો એરિયા જે છે કે જે મલ્ટિપલ ટાઈમ્સ તમે જો કે જે એક રિજેક્શન વાળો એરિયા હતો, એટલે એની ઉપર જઈને ટકવું જરૂરી છે. અને એની ઉપર જાઓ છો તો મેઇન તમારો એરિયા આવશે એ છે તમારો 58,000, કે જે મલ્ટિપલ ટાઈમ તમે જો એક વખત અહીંયા 2 વખત કે જ્યાં તમારો એરિયા છે, એટલે ઉપર 2 રેઝિસ્ટન્સ એરિયા છે બેંક નિફ્ટીને ફર્ધર નવી તેજી માટે. આ મેઇન પરીક્ષા છે જેની ઉપર જવું જરૂરી છે. અધરવાઇઝ તેજી આવશે પરંતુ ત્યાં કહેવાય ને તમે ફરીથી નીચે પણ આવી જશો. ઓપન ઇન્ટરેસ્ટ નીચે કરો તો ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને જોવા મળશે ખાસ કરીને સૌથી પહેલાં તો 58,000 જે કહું છું તમને, ત્યાં તમે નજર કરો તો હાઈએસ્ટ આપણને જોવા મળશે કોલ રાઇટર્સ કેટલા છે 23 લાખ આજુબાજુ. પુટ રાઇટર્સ તમે જો તો 15 લાખ છે. હજુ નવું એડિશન અહીંયા નથી આવ્યું, એ પ્રોબ્લેમ તો છે, પરંતુ 57,500 પર આજે કોન્ફિડન્સ આવ્યો. ઓલમોસ્ટ 1 લાખ નવા આવ્યા અને એના કારણે તમે જો થોડી ફાઇટ કોલ રાઇટર્સ અહીંયા આપી રહ્યા છે. પરંતુ જરૂરી શું છે 57,800 અને અહીંયા 58,000, આ 2 એરિયા છે મેઇન કે જેની ઉપર જઈને ટકવું જરૂરી છે. તો 57,500 મેકો બ્રેક લેવલની ઉપર તો તમે ટકી ગયા, પરંતુ જે રેઝિસ્ટન્સ એરિયા છે 57,800 થી 58,000 એની ઉપર જઈશું તો બેંક નિફ્ટીમાં જબરદસ્ત તેજી ફરીથી વાપસી થશે. અધરવાઇઝ ધીરે ધીરે પાછા નીચે 57,000 તરફ પણ જઈ શકો છો. નિફ્ટીમાં આપણે જેમ વાત કરી નવી તેજીનું કોન્ફિડન્સ 24,400 24,450 10 ડેમાં ઉપર જઈશું તો જ આપણને જોવા મળશે. અધરવાઇઝ તેજી આવશે તો સેલ ઓન રાઇસ વાળી રહેશે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 24,200 લઈશું, જ્યાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ છે 24,200, કે જ્યાં 100 ડેમાં આપણને એક મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એને આપણે સપોર્ટ તરીકે એઝ ઓફ નાવ લઈને ચાલીશું. યસ. તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખીએ. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ